બનાસકાંઠાની શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના શાળામાં દીકરીઓ સલામત ન હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કોઠારિયા રોડની સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યની કરતૂત। આચાર્ય રાકેશ સોરઠિયા વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા। 11 થી 14 વર્ષની 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા છે। ભક્તિનગર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આચાર્યને સકંજામાં લીધો છે। રાજકોट में शिक्षण जगत ने शर्मसार करतो घटना है ते सामे आवी छे। कोठारिया रोड पर आवेली सरस्वती शिक्षण संकुल है कि तेना प्रिंसिपल राकेश सोरठिया है ते आ पोस्को हेठळ तेमनी धरपकड़ करवामां आवी। मारी साथे भाजपना कोर्पोरेटर विनुभाई शुं घटना है, कई रीतना छेड़तीनी जे घटना सामे आवी छे? आ प्रिंसिपल केवो माणस छे? आ सरस्वती स्कूलनो प्रिंसिपल राकेश सोरठिया करीने छे। आ 4-5 वर्षथी स्कूल 5-6 वर्षथी हलावे छे। गैरकायदेसर स्कूल है, गैरकायदेसर आनी मंजूरी आपी है, गैरकायदेसर स्कूल है। आ नाना माणसों भणता था, अमने खबर ज छे, पण छतांय अमे कई नहोता कहता नाना नाना बाळको भणे छे, पटेल विस्तार है ने हारा माणसो बधे नाना माणसो छे भणे एटले अमे कई कहेता नहोता। आनी पहेलाय 2 वर्ष पहेलाय आवा नानी दीकरीओने सारा सबड़ा कर्या था। गई काले पाछुं आणे सारा सबड़ा कर्या छे। आ पटेल है, पण पटेल जेवुं आमां कई गुण नथी। आने स्कूल हकालाय नहीं, आने स्कूल ने ताळा मार दे। आवो धंधो करे पटेल नो दीकरो ज न होय। भाई आ जे नानी बाळकीओ साथे तेने अड़पला कर्या छे, आ कई हदे कही शकाय? कारण के जे स्कूल में जे बाळकीओने भणावता होय ए जग्याए प्रिंसिपल आवुं करे। मूळ एवुं छे के आई अवर ने अवर एवुं करे छे, पण आम आदमी पार्टी नुं नाम लईने करे लोको कई फरियाद बरियाद न बीवे का पार्टी नो माणस है, काम करशे तेम करशे, अमरो ओलो आम छे ओलो एना कोई नथी। आ लोकोने बिचाराने खबर न होय आम आदमी पार्टी नो आ कांई छे ने आ खोटी नो छे। बधाने धाक धमकी मारे हूँ आम आदमी पार्टी नो मोटो आम छो तेम छो, कांई छे ने आ खोटी नो छे। अने लोकोने बीवराले नाना माणसो आजूबाजू री अमारा એટલે बिचारा कांई बोले नहीं। એટલે खबर बधाने छे के आवा धंधा करे आम आदमी पार्टी નું નામ એનું નામ લઈને અમારો દીકરો ધમકી માર્યા રાખે બધાને। એટલે હું છે લોકો બીવે કે હું ભાજપનું કોઈ કામ છે એટલે લોકો મારાથી ડરે, એમ મારો દીકરો આમ આદમી પાર્ટીનું નામ લઈને બધાને ડરાવે છે। એટલે લોકો કાંઈ કરતા નથી। હાવ ખોટીનો છે રાકેશ સોરઠિયા, હાવ ખોટી। કાંઈ આમ આદમી પાર્ટીમાં ભલે રહ્યો એના કાંઈ ફેર ન પડે, પણ આવા ધંધા કરવાની એને ક્યાં જરૂર છે? આ અંગે કોઈ કલેક્ટરને અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીને આની સ્કૂલ સીલ થાય અથવા તો બંધ કરાવવામાં આવે એના માટે પ્રયાસ કરશો આપ? જો અટાણે તો હું હજી ઓફિસે જાઉં છું, ત્યાંથી પોલીસ સ્ટેશને જવાનો છું। આની સ્કૂલનું લાયસન્સ રદ કરાવવાનું છે, રજૂઆત કરવાનું, કલેક્ટરને પત્ર લખવાનું, પોલીસ કમિશનરને રજૂઆત કરવા જવાનું। નો કાંઈ પરિણામ આવે, નો બંધ થાય તો દાદાગીરી કરીને અમારા કોર્પોરેટર અમે બંધ કરાવશે, જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરે, બાકી એ અમારું નક્કી છે। ચોક્કસ જ આ હતા કોર્પોરેટર વિનુભાઈ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે સ્કૂલ છે, આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે સરસ્વતી શૈક્ષણિક સંકુલ છે કે તેના પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા છે કે તેમની સામે પોસ્કો એક્ટ હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। 11 વર્ષથી લઈને 14 વર્ષની જે વિદ્યાર્થીનીઓ છે કે તેવી 4 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે તેને શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। હાલ જે આ સ્કૂલ છે કે તેની અંદર હજુ પણ વિદ્યાર્થીઓ અભ્યાસ છે તે કરી રહ્યા છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર પોસ્કો એક્ટ હેઠળ તેમની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ભક્તિનગર પોલીસે આ રાકેશ સોરઠિયા નામનો જે પ્રિન્સિપાલ છે તેમની અટકાયત છે કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ રાકેશ સોરઠિયા છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે અને તેનો જ લાભ લઈ અને તે ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હોવાનો ભાજપના કોર્પોરેટર વિનુભાઈ ગવા છે કે તેમના દ્વારા આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે। સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આ સ્કૂલ છે તે બંધ કરવા અથવા તો તેનું લાયસન્સ રદ કરવા માટેની માંગ છે તે કરવામાં આવશે। અને જો સરકાર દ્વારા અથવા તો કલેક્ટર દ્વારા આ સ્કૂલ બંધ નહીં કરવામાં આવે તો કોર્પોરેટર છે પોતાની દાદાગીરી કરી અને આ સ્કૂલ બંધ કરાવશે તેવો વિનુભાઈ ગવા છે કે તેમને નિવેદન છે તે આપ્યું છે। ત્યારે હવે રાકેશ સોરઠિયા સામે કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। સમાચારોમાં અત્યારે બસ આટલું વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। નમસ્કાર।